તો શબ્દ ઉચ્ચારણ માતા સરસ્વતી, તો અમને વાણી આપજો ધી, એવા ભૂલ્યા અક્ષર અમને બતાવજો, એ મારે ગુણ ગાવા છે અગણી. તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો ગઈકાલે આપણી કથામાં આપણે ક્યાં આવ્યા હતા બોલો સોનલબેન? કાલ કથામાં ક્યાં આવ્યા હતા? હું તો પાર્શ્વનાથમાં આવ્યો છું. કથામાં કાલે આત્મદેવ નામના બ્રાહ્મણના દીકરા ધંધુકારીનો ઉદ્ધાર થયો હતો. ધંધુકારીનો મોક્ષ થયો હતો. ધંધુકારીનો મોક્ષ થયો હતો બેનો? બોલો રાધે રાધે. કોઈને કઈ ખબર જ નથી બોલો. તો કાલે ધંધુકારીનો મોક્ષ થયો હતો અને પરીક્ષિત ગુરુજીની શોધમાં નીકળ્યા હતા. સુખદેવજી મહારાજ સમાન ગુરુ બિરાજમાન હતા. સુખદેવજી મહારાજ બિરાજમાન હતા. સૌથી પહેલા વક્તાના લક્ષણો બતાવ્યા છે. गुरु बिन ज्ञान ना उपजे और न मिटे मन का भेद, गुरु बिन संशय ना टळे चाहे पढ़लो चारो वेद. वक्ताए સીવેલા વસ્ત્ર પહેરવા જોઈએ નહીં. ગૌમુખી માળા ને આસન પોતાનું લઈને આવું વક્તાએ ઉપવાસ રાખી, મારી વાત છે, ઉપવાસ રહી અને કથા કરવી જોઈએ. એવી જ રીતે શ્રોતાના લક્ષણો બતાવ્યા છે. શ્રોતાએ પણ ઘરેથી આસન લઈને આવવું, ગૌમુખીને માળા લઈને આવવું અને સાડી પહેરીને આવવું, માથે ઉડીને કથા સાંભળવાની શાંતિથી બેહી. આ શ્રોતાના લક્ષણ બતાવે છે. શ્રોતાએ પણ ઉપવાસ કરવો જોઈએ, પણ કોઈ ઉપવાસ કરતું નથી. ગંગાજી માના કે યમુનાજી માના. આ ભાઈ એલપી માં ઢોલક વગાડતા હતા. અમારા સિટીમાં એલપી ભજનિક છે ને, 50 વર્ષ જૂના છે. 75 વર્ષ થયા તો પણ સોલિડ વગાડે છે. ગંગાજી માના તો યમુનાજી માના, તોરે મારો શ્યામ તને કેમ ના દેખા. અને આજ ગુરુજીને મહિમા સમજાવ્યો છે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને. ગુરુ આમાંથી કોણે બનાવ્યા છે બેનો? ગુરુ કોણે બનાવ્યા છે? તો ગુરુનો મહિમા સમજાવતા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે ગુ એટલે અજ્ઞાન રૂપ અંધકાર અને રૂ એટલે તેજમય પ્રકાશ. જે પોતાના શિષ્યને અજ્ઞાન રૂપ અંધકારથી લઈ અને જ્ઞાન રૂપ પ્રકાશ આપે એને ગુરુ કહેવાય છે. કે સદગુરુદેવ તમે સાચા ભગવાન છો, અંતરની આંખડી ઉઘાડો જીરે. એ અંતરની આંખડી ઉઘાડો મારા માલા, એ અંતરની આંખડી ઉઘાડો ધીરે. જેવી રીતે નદીનું વહેણ પાણી એમને વહી જતું હોય, જો એ વાણી પર બાંધ બાંધવામાં આવે તો અનેક જમીન, હજારો એકર જમીન ફળદ્રુપ થાય છે. બસ ગુરુજીનું કામ પોતાના શિષ્યને યોગ્ય દિશા બતાવવાનું છે. એક નગરમાં
એક ગુરુ અને ચેલા રહેતા હતા આશ્રમમાં. ગુરુજી ઓલા ચેલાને જ્યારે હોય ત્યારે કે ગુરુજી ચેલાને કહેલા તું 3 ટાઈમ ખાય છે અને 1 ટાઈમ નાય છે, એના કરતા 3 ટાઈમ નાવાનું ચાલુ કરી દે અને 1 ટાઈમ જમવાનું ચાલુ કરી દે. અને ચેલાને શું કીધું, તમે એકાદશીના વ્રત કરો. કે ધન્ય એકાદશી રે ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પા